નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, જમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। થોડા સમય પહેલાં અમે આરટીઓ અધિકારીની દાદાગીરી વિશેના સમાચાર બનાવ્યા હતા। એના પછી ફરી વખત પાછું એને એ રીતે જ નવેસરથી અમુક ગાડીઓને ટાર્ગેટ કરી અને ફક્ત ને ફક્ત પેસેન્જર વાહનમાં જે ચાલે છે એ ઇકો ગાડીઓવાળાને ટાર્ગેટ કરવામાં આવે છે। અને અમને જે જાણવા મળ્યું છે એ મુજબ એ લોકોને હપ્તા ચાલુ કરવા છે અને એમના મનમાં ક્યાંક ને ક્યાંક ડાઉટ છે કે પોલીસ હપ્તા લે છે અને અમને હપ્તા નથી મળતા। ખરેખર સ્થાનિકે અમે જતા ત્યાં અમને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા કોઈ હપ્તા લેવામાં નથી આવતા, પરંતુ આરટીઓ દ્વારા જે મોટા ટ્રેલરો ચાલે છે એના પાસેથી લાખોની સંખ્યામાં લાખોના રૂપિયામાં મોટા હપ્તા લેવામાં આવે છે અને આ રીતે ત્યાંથી જે વાહનો ચાલે છે એના પાસેથી ઉઘરાણા કરવામાં આવે છે અને એના લીધે જે નાના પેસેન્જર વાહનો છે જેની સંખ્યા 60 થી 70 જેવી છે અને આવી ખાસી એવી સંખ્યા જોઈને આરટીઓના જે અધિકારીઓ છે, નીચેના અધિકારીઓ, એ લોકોના મનમાં એવી લાલચ જાગી છે કે આમના પાસેથી પણ હપ્તા વસૂલી કરવામાં આવે અને આ રીતે પ્રેશરાઇઝ કરી અને ખોટી રીતે એ લોકોને મેમા આપવામાં આવે છે। જ્યારે અમને જાણવા મળ્યું સ્થાનિક લોકોને સાથે વાત કરતા કે ભાઈ ગાડી તો નવી છે, 3-4 મહિના જૂની ગાડી હોય, 5 મહિના જૂની ગાડી હોય કે 6 મહિના જૂની ગાડી હોય, તો આટલી નવી ગાડીઓ જે હોય છે એની અંદર 5-5 વર્ષના વીમા હોય છે, પીયુસી હોય છે, ડોક્યુમેન્ટ પૂરા હોય છે, લાયસન્સ હોય છે, બધી વસ્તુ હોય છે, છતાં પણ એની અંદર ઓનલાઈન મેમાના નામે એ કાગળિયા નથી, લાયસન્સ નથી, સીટ બેલ્ટ બાંધેલો નથી, ફલાણું ઢીકણું આ રીતનું કરી અને એક મોટી રકમનો મેમો આપવામાં આવે છે, જેની અંદર 7,000, 8,000, 10,000, 12,000 અને 18,000 સુધીના મેમા એ લોકોએ આપેલા છે। ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે અને સ્થાનિકો સાથે અમે અમારા એક્સપર્ટને પણ ત્યાં લઈ જઈ અને જ્યાં ટોલ નાકું છે ખાવડા રોડ ઉપર ભેડિયારા પાસે, ત્યાં જઈને સ્થાનિકે મુલાકાત લેતા અમને ઘણી બધી વિગત જાણવા મળી કે ખરેખર જે ખોટી વસ્તુ છે અને આવા નાના લોકોને, ગરીબ લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય વિરુદ્ધ અવાજ ઉપાડવો જરૂરી છે અને આ માટે અમારા એક્સપર્ટ અને સ્થાનિકો શું કહી રહ્યા છે એ સાંભળી એમના શબ્દોમાં। મારું નામ છે આસમ ઉમર સમા સાહેબ। વિગત અમારી એકો હાલે છે 10, 15, 20 ખાવડા પટ્ટામાં, તો એમાં 4-5 માણસો લોકો આમ બેસાડીને ખાવડાથી ભુજ રૂલ્સમાં જો અડાણીની કંપની ચાલુ થઈ છે એમાં લોકો છે એને લઈને અમે ખાવડા સુધી મૂકવા જઈએ છીએ, તો આરટીઓ સાહેબને અમારે બહુ હેરાન કરે છે। 10,000 ને 12,000ના મેમા આપે છે ખાવડા રોડ ઉપર, ક્યારેક 18,000નો મેમા, એટલે અમારા જોડે આ 3 કે 4 મેમા અમારે સાથે જ છે લોકો એને આપ્યા છે। કાલની તારીખમાં 7 ગાડીને મેમો આરટીઓ સાહેબને આપ્યો છે। તો સાહેબને એવો છે કે સાહેબને એવો કહેવામાં આવે છે કે તમારા કણે પોલીસવાળા, જિલ્લાવાળા, ખાવડાવાળા હપ્તો માંગે છે ને લેવાની કોશિશ કરે। મેં કીધું અમારે કણે પોલીસ હપ્તો માંગતી નથી ને કોઈ દિવસ પોલીસને હપ્તો માંગ્યો નથી ને અમે કોઈ દિવસ પોલીસને પૈસા આપ્યા નથી। એ ખોટી ચંદન વાત મેં પહેલાં બી મીડિયામાં કીધો હતો ને આજ પણ કહું છું સાહેબ। તો ખોટી રીતે ગરીબ માણસોને પેટ ઉપર ભાગ્યો દઈને 300 ને 400 રૂપિયા કમાતા હોય, એક દિવસમાં 18,000 રૂપિયાના મેમા આપતા હોય તો એનું પરિવાર કેમ હાલશે? સાહેબ ક્લિયર છે, મારા કણે એસટી બાય લાયસન્સ છે ને બીજા જેને ગાડીને આપ્યા છે એના કણે લાયસન્સો છે, કાગળ છે, નવી ગાડીઓ છે, 2-3 મહિનાની નવી ગાડીઓ જ અમે હમણાં જ નોંધાવ્યું છે, એનું 14,000 રૂપિયા હપ્તો છે। ગાડી નવી જ પેટી બેંક છે। આરટીઓ સાહેબને જો લાયસન્સ બનાવે સાહેબ પોતે બનાવે છે ને, બીજો તો કોઈ નથી બનાવતો ને। અમારે લાયસન્સ સાહેબને એન્ટ્રી દઈને ટ્રાય દઈને લાયસન્સ બનાવ્યું છે। અમે જેટલા માણસો છે એ લાયસન્સ વગરના નથી, વીમા છે, પાર્સિંગ છે, પીયુસી છે, બધું અમારા જોડે કાગળ રેડી છે। તોય સાહેબ કે પોતાનું પાવર વતાડી ને બિહાડીને અમારે મેમા આપે છે, ગાડીમાં ઉતરી જાય છે, ધમધમકાય છે। તો આ વસ્તુ ડ્રાઈવરો ને માણસોને ધમકાવે છે। એમાં કોઈ નબળો માણસ હોય, કોઈ કેવો માણસ હોય, તો સાહેબને બહુ પાવર છે ખાવડા રોડ ઉપર કે એકોવાળાને ધમકાનું, મોટી ગાડીવાળા, ટ્રંકુવાળા છે, બીજા ટેલરો છે, એના પાછળની હું તમારે વિગત કરીશ એ પાછળની નંબર પ્લેટ નથી તોય ઓને નથી રોકાવતો ને આવે તો કામગીરી જેને એને મહિનામાં કામગીરી વતાડવી હોય તો એકવાર મહિનામાં આવે, એકોને ધમધમકાવે છે સાહેબ। જ્યારે મહિનો થાય એની 6લી તારીખ આવે, જ્યારે ઓગરાણીનું ટાઈમ આવે, જ્યારે મોટી ગાડીનું, ત્યારે કામગીરી વતાવતો હોય, ત્યારે એને કોઈ વસ્તુ નજરમાં ના આવતી હોય તો એકોવાળા નજરમાં જ છે એને। તો એમાં એવી વિડીયો વાયરલ થયો હતો, એકોનું હું માનું છું વિડીયો વાયરલ થયો હતો। એમાં વિડીયો કેવી રીતે વાયરલ થયો હતો આ મને જાણકારી છે બધી। એમાં
એક માણસ ઓફ થઈ ગયો હતો તો જગ્યા અંદર નથી તો મરણામાં ક્યાં પહોંચવાનું હોય તો એક માણસ આપણે ઉપર બેસાડી શકીએ. આ કહે છે મને કીધું હતો કે તમે ઉપર માણસો બેસાડ્યો હતો, વિડીયો તમારો વાયરલ થયો તો વિડીયો વાયરલ થયો તો ગાડી એ જપ્ત થઈ ગઈ ને પોલીસ કામગીરી કરી લીધી, ગાડી રિટર્ન કરી નાખી હતા. તો ઘણી વાર મહિનામાં 15 દિવસમાં આરટીઓ ખાવડા રોડ ઉપર ના આવતો, જ્યારે 15 દિવસ પૂરા થઈ જાય જેને ઓગરાણીનો ટાઈમ આવે તો મોટા ઠેલા હાલતા હોય, રાજકારણીઓના હાથ હોય તો ટેલરને ન રોકી શકતો હોય એટલે નાના માણસોને હેરાન કરતો હોય. ને પછી બીજી વાત આ આવી, જે વિડીયો ઉતારતો હોય કોઈ વિડીયો હિન્દુસ્તાનની અંદર એવો કાનૂન નથી કે એનું અધિકારીનું ગમે એનું આપણે વિડીયો ન ઉતારી શકીએ. એમાં કાનૂનમાં પણ લખેલો છે, મારા જોડે જ છે, એમાં લખેલો છે વિડીયો આપણે ગમે એને માણસનો વિડીયો ઉતારી શકીએ છીએ. એમાં મારા ઘણે પ્રિન્ટ છે એની. આ કોઈ આપણે ધમધમાકી કરતો હોય ને એના ઉપર કાંઈ કાર્યવાહી થતી હોય તો ભલે કરી લેતો હોય, આપણે વિડીયો ઉતારી શકીએ છીએ કાયદેસર. દાઉદ સમા, ગામ જોણા ડેડિયા. વિગત એ છે, કાલે હું 7:30 વાગે ભુજથી નીકળતો હતો, વચમાં જલાવીને મેમો દઈ દીધો 7,500 ને બીજી મારી ગાડી 10:30 વાગે નીકળી એને મેં મેમો દીધો 18,500. મેં કીધું સાહેબ મારા કને લાયસન્સ છે, કાગળિયા બધા કમ્પ્લીટ છે, પીયુસી છે, વીમો છે, તે દઈ દીધો 18,500. બીજીને દીધો 7,500. પહેલાં 2 મહિના રહી પહેલાં દીધો હતો 7,500. ગાડીમાં બધા કાગળિયા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ હતા તે દઈ દીધું. ઓવરલોડ મીઠાવાળી ગાડી હાલે છે, એને નંબર પ્લેટ નથી, તાલપત્રી નથી, તોય કોઈ મીઠાવાળો નથી ચાલતો. અમે ગરીબ માણસ દાળ રોટલો કાઢી એને જ હેરાન કરે છે. એને કોઈ ટોલ નાકાવાળા ભરાવવી, પિન ભરાવી તોય ભલે ગમે એમ કરી એ કે તમે હપ્તા પોલીસવાળા તારા કને હપ્તા લે છે, મારા કને કોઈ પોલીસવાળા હપ્તો લેતો જ નથી ને પોલીસવાળાને કાંઈ વાક જ નથી. આ લે છે ટોલ નાકાવાળાની પિન ભરાવેલ છે. મારું નામ છે અનવર સમા હુસૈન, ગામ જૂના ડેડિયા. કાલે હું સવારના આવતો હતો 10-11 વાગે, ત્યારે મને મેમો આપ્યો 10,500નું. મારા કને હેવી લાયસન્સ હતો, ગાડીના ડોક્યુમેન્ટ બધા પૂરા હતા. 5 મહિના થયા નવી ગાડી લીધી. એક તો અમે રોજના 400-500 રૂપિયા કમાવી, હપ્તા અને બધું પૂરું કરીને તો અમને મેમો આપે છે. મહિનામાં એકવાર અમને 2 વાર, આ બીજી વાર મને મેમો આપ્યો છે. પહેલાં એકવાર આપ્યો હતો ત્યારે 6,000 હતો, હમણાં 10,500 આપ્યો હોય. તો એવી રીતે ચાલે છે. આ ટ્રકો ને એ બધું ચાલે છે, એની નંબર પ્લેટ નથી, ઓવરલોડ ચાલે છે, એને કાંઈ નહીં, અમને જ નડે છે. ખબર નહીં, કાલે મારે પાછળ આવીને રોકાવીને મને કે લાયસન્સ આપીને ડાયરેક્ટ મેમો જ હાથમાં જલાવી. મેં કીધું સાહેબ આ કા, મને કે સાઇન કર. મેં સાઇન ન કરી, પોતાની રીતે સાઇન કરીને મને આપીને નીકળી જ ગયા. બીજું કાંઈ મારે સામે બોલ્યા નથી. એ લોકો એમ કે પોલીસને તમે હપ્તા આપો છો, હપ્તા કે તમને પોલીસ ચાલતી નથી. પોલીસ અમારે કને આજે સુધી કોઈ હપ્તા લેવામાં નથી આવતા. એ ખોટી વાત છે. એની એમ જાય છે, કોને કેવી રીતે પકડે છે એ અમને ખબર નથી. બાકી અમારી ગાડી ખપે, આભર માણસ છે, ખપે ત્યારે મેમો આપી દે. ગાડી રોડ ઉપર આવતી હોય ને એ પોતા આવતા પાછળ આવીને ગાડી આગળ ઊભી રાખીને મેમો ડાયરેક્ટ આપી દે. એમને કે કયા ડોક્યુમેન્ટ છે તમારે કને કયા નથી એવી કાંઈ વાત જ ન કરે. ડાયરેક્ટ કે મને કાલે એમ જ કીધું કે લાયસન્સ તમારો આપો. ખાલી મેં લાયસન્સ આપ્યું ને 10,500ની પરચી આપી દીધી ને પછી એમ જ નીકળી ગયા. મને કે હવે જાઓ. પછી અમે શું કરી, ગરીબ માણસ છીએ, એક તો અભણ માણસ છીએ. નામ સાહેબ કાસમ. આરટીઓની બહુ તકલીફ છે, અમને જવા નથી દીધો. જ્યાં ત્યાં ઊભું રહે છે, લાઇટ ઉડે જલાવે છે. અમે ઊભા રહીએ તો નુકસાન, ભાગી જઈએ તો નુકસાન, અમને હાલવા નથી દેતો રોડ ઉપર. અમે 2-2, 4-4 પેસેન્જર લઈને જઈએ ભુજ તો તેમાં તો જલી રાખી છે. લાઇટ ઉડે છે તો લાઇટોથી અમે ઊભા નથી રહેતા. ભાગું છું તોય નુકસાન, ઊભા રહું છું તોય નુકસાન. અમને બિલકુલ હાલવા નથી દેતો. અમે ગરીબ માણસ છે, 100-200 રૂપિયા કમાઈએ. નમસ્કાર મિત્રો, મારા પાસે જે લોકલ ઇકો ચાલે છે ખાવડા ભુજની વચ્ચે, એમની રજૂઆત એવી આવી છે કે ભુજના આરટીઓ ઇન્સ્પેક્ટર વાઘેલા અને એમની ટીમના ઇન્સ્પેક્ટરો દ્વારા જે કનડગત કરી અને એમને ખોટા મેમો આપવામાં આવે છે, તો એ બાબતની હું સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે પણ ઇન્સ્પેક્ટર રૂબરૂ ચેકિંગ કરતા હોય, એમને જે કંઈ મેમો દેવું હોય તો એ મેમો આપીને એમને સહી લેવી જોઈએ. પણ એ લોકો હરામખોરી એવી કરે છે કે ઓનલાઈન મેમો કાઢી એમની રીતે લાયસન્સ હોય, બધી સગવડ, જે ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ હોય એ બધા બતાવવામાં આવવા છતાં આ લોકો ખોટા ઓનલાઈન મેમો કાઢી અને જતા રહે છે કે તમે આવીને કોર્ટમાં કે ઓફિસમાં ભરી નાખજો. તો ખરેખર વાહનવાળાને ખબર કેમ પડશે કે મેં લાયસન્સ બતાવ્યું તો લાયસન્સને આમાં ચડાવી દીધા, ડોક્યુમેન્ટ નથી એમના ચડાવી દીધા. તો ખરેખર
એ લોકોના પેટમાં એવું દુખે છે અને મને એવા સમાચાર મળ્યા છે કે ઇન્સ્પેક્ટરો એવું કહેતા ફરે છે કે ભાઈ અમને વાઘેલા એવું કીધું છે કે ભાઈ ઇકોવાળાના હપ્તા બાંધી આવો, કે માસિક હપ્તા ના આપે તો એમને હેરાન કરો અને ખોટા મેમો આપો. કારણ કે આ રોડ ઉપર જ ચાલતા મોટા ડમ્પરો જેમાં ઓવરલોડના નામે ખરેખર ખનીજોની ને બધી વસ્તુઓની ચોરી થતી હોય, એમના માસિક 1 કરોડ રૂપિયા હપ્તો બાંધેલો છે. હવે એમના પેટમાં એવું દુખે છે કે ભાઈ વાઘેલા એમ કે ભાઈ મને 10 લાખ રૂપિયા બાંધી આપો તો હું તમારા વાહનને છેડીશ નહીં. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. તો હું આપના મીડિયા ચેનલ મારફતે વાઘેલાભાઈને એ પૂછવા માંગુ છું કે વાઘેલાભાઈ તમને 1 કરોડ રૂપિયાનો હપ્તો મળે છે ડમ્પરવાળા પાસે, ટ્રેલરવાળા પાસે, તો હજી તમારો પેટ ભરાતો નથી કે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરું કે તમને પગાર નથી આપતા, કે તમને પગાર ઓછી પડે છે તો તમે નાના માણસોને હેરાન કરો છો? તો આ ખૂબ જ ગંભીર વસ્તુ છે અને ચેનલ મારફતે હું મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરું છું કે આવા લુચ્ચા, લેભાગુ, ચોર, ભ્રષ્ટાચારી આરટીઓને તાત્કાલિક તમે સસ્પેન્ડ કરો. એક વસ્તુ એવી પણ જાણવા મળી છે કે ભાઈ આરટીઓ ઓફિસમાંથી જે હપ્તા મળે છે એ ઉપર સુધી જતા હોય તો ઉપરવાળા પગલાં ન લેતા હોય. તો હું માર્ગ અને વ્યવહાર મંત્રીને પણ રજૂઆત કરું છું. એને પૂછો કે ભાઈ તું હપ્તો કોને આપે છે? કે કચ્છ જિલ્લામાં એ બધા પાસે વાહનો પાસેથી કરોડો રૂપિયા મહિને હપ્તા ઉઘરાવે છે કે મારે ઉપર સુધી આપવા પડે, તો કોને મળે છે? એ રાજ્યમંત્રીશ્રી પણ મીડિયા મારફતે ખુલાસો આપે. એનો ડેફિનેશન સાચો એ છે કે ઓવરલોડના નામે જે એ લોકો ખનીજ ચોરીને ખપાવે છે તો એની સ્પષ્ટતા હું એ રીતે કરીશ કે સપોઝ વાહનની કેપેસિટી 40 ટન છે, 40 ટનનો જ ગેટ પાસ છે જે ખનીજ અંદર ભરેલો હોય તો એ થયું બરોબર. પણ એમના પાસે ગેટ પાસ હોય 20 ટનનો, વાહનમાં માલ હોય 40 ટનનો, જેના માટે આરટીઓ હપ્તા લેતો હોય છે. તો જે 20 ટનની ચોરી થઈ એ ચોરી કહેવાય, એને ઓવરલોડ ન કહેવાય. ઓવરલોડ એ કહેવાય કે 60 ટનનો ડમ્પર હોય અને એમાં માલ 80 ટન ભરેલો હોય તો તમે 80 ટનની જ ગેટ પાસ સાથેનો એમને ઓવરલોડ કે ભાઈ આ વાહન 20 ટનનો ઓવરલોડ છે. પણ ખરી હકીકત એ છે કે વાહન 40 ટનનો છે, એમના પાસે ગેટ પાસ કે રોયલ્ટીની પાવતી હોય એ 20 ટનની હોય, તો જે વધારાનો 20 ટન માલ છે એ સરકારનો ચોરીનો માલ છે. અને આરટીઓ ને બધા જે લોકલ પોલીસવાળા છે ને સ્થાનિકો છે એ એમને ઓવરલોડ શબ્દમાં ખપાવે છે, એ ખોટું છે. તો હું મીડિયા મારફતે હું આરટીઓને ચેલેન્જ કરું છું કે તમે મારા સાથે સ્થળ ઉપર આવો, ટોલ નાકા ઉપર તમે ઊભા રહો, હું તમારી સાથે ઊભો રહું છું. કોઈ પણ 10-15 જે લમસમ હોય રેન્ડમલી એ ડમ્પરને ઊભો રાખી અને એની ગેટ પાસ મને બતાવે. એ ગેટ પાસમાં આ જ લોચો નીકળશે કે એમના પાસે 20-25 ટનની હશે, પછી જ્યારે એ વેઇંગ મશીન ઉપર વજન કરાવશે તો એમાં માલ 40 ટન નીકળશે. આથી ચોરી સરકારની. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.